4 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદના રહેવાસી હર્ષુભાઈ ડોબરિયાના ઘરે દરરોજ વિવિધ પક્ષીઓ આવતા હોય છે। પરિવારની પંખીઓ સાથે મિત્રતા હોય છે તો દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે અને છેલ્લા 27 વર્ષથી આ મિત્રતાનું બંધન એ રીતે બંધાયું છે કે દરરોજ તેના ઘરે પંખીઓ ટકોરા મારે છે। હર્ષુભાઈ ડોબરિયાનો આખો પરિવાર હવે આ પક્ષીઓની સેવા કરે છે। 4 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે કેશોદના રહેવાસી હર્ષુભાઈ ડોબરિયાના ઘરે દરરોજ વિવિધ પક્ષીઓ આવતા હોય છે। પરિવારની પક્ષીઓ સાથે મિત્રતા છે તે દર વર્ષે લાખો રૂપિયાઓ પણ ખર્ચે છે અને છેલ્લા 27 વર્ષથી આ મિત્રતાનું બંધન એ રીતે બંધાયું છે કે જાણે દરરોજ તેના ઘરે પંખીઓ ટકોરા મારે છે। હર્ષુભાઈ ડોબરિયાનો આખો પરિવાર હવે પક્ષીઓની સેવા કરે છે જ્યાં જંતુનાશકોને કારણે પક્ષીઓનું અસ્તિત્વ જોખમમાં છે। આવી સ્થિતિમાં ઓર્ગેનિક ખેતી કરીને પક્ષીઓને અનાજ આપવું અને ઓર્ગેનિક અનાજનું ઉત્પાદન કરવું એ આજના સમયમાં પડકાર છે। છતાં આ પરિવાર મિત્રતા ખાતર હજારો પંખીઓ સાથેની દોસ્તી હવે જીવનનો હિસ્સો બની ગયો છે। તો મારું નામ ડોબરિયા નમ્રતા છે અને હું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી છું। તો અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી 27 વર્ષથી આવે છે અને 10,000 પોપટ આવે છે અમારે ત્યાં। તો અમને ત્યાં એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે। તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે। તો ત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય એટલે એને આ ડુંડામાં મજા આવે ખાવાની। તો અમારે એવી આ 27 વર્ષથી દાદાએ જે શરૂઆત કરી છે અને અમે પણ આગળ આમ ચાલુ રાખવાના છીએ। અને આ જ્યારે આ ટાઈમ આવે ચોમાસાનો ત્યારે અમે 4 મહિના બહાર ઓછા જઈએ છીએ અને જો જવાનું થાય તો અમે લોકો એના ટાઈમે પાછા આવતા રહીએ છીએ પણ એને ક્યારે અમે ભૂખ્યા જવા દેતા નથી। તો એનો ટાઈમ સવારનો છે એ ટાઈમે એ આવી જાય છે, બપોર પછી પણ આવે છે અને એવી લાગણી બંધાઈ ગઈ કે અમે દર વર્ષે એની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ। તો આ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે અમારે લોકોને આની જોડે એવી ફ્રેન્ડશિપ બંધાઈ ગઈ છે કે જે ક્યારેય આપણી હારે દગો નથી કરતી, એનો ટાઈમ થાય ત્યારે આવી જાય છે। અત્યારે માણસનું નક્કી નથી રહેતું પણ આ પક્ષી જે છે ને એવી એની હારે લાગણી અને મિત્રતા છે કે દર વર્ષે અમારે ત્યાં આ ડુંડા ખાવા માટે આવે જ છે। તો અમે એને ક્યારેય નિરાશ નથી કરતા કે અમને નથી કરતા અને અમને ત્યારે ખૂબ મજા આવે છે। અને બસ તો બધાએ આવી રીતના એક પક્ષી જોડે આપણે મિત્રતા રાખવી જોઈએ જે ક્યારેય આપણો સાથ છોડતી નથી। તો અમને ખૂબ મજા આવે છે આ કાર્ય કરવાની અને અમે આ કાર્યને આવી રીતના અવિરતપણે ચાલુ રાખશું। આપનું નામ ને? મારું નામ હર્ષુભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાનું કેશોદ છે અને હું કેશોદમાં જ રહું છું। અને આજ જે આ પોપટ આવે ને એને 27મું વર્ષ છે અને કોઈ પણનો ફંડફારો લેતા નથી, લેવા આવે તો દેતા નહીં અને ફારો દેવો એમ કોઈ દી કહેતા નહીં। મારી 10 વીઘા જમીન આજ 27 વર્ષથી ઉપજ થાય એ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે 2 લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડફારો લેતો નથી। અને રોજ સવારમાં 6:15 વાગે પીળા છકા એટલે કે સુગરી એ 1000-1500 આવે અને તે પછી 6:45થી પોપટ મંડે આવવા એટલે 7-8 હજાર 9 હજાર પોપટ થાય। અને આ સાલ એક 90,000ના ને એક 45,000ના ડુંડા લીધા ને 45,000ના માંડવીના દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ। ખાસ કરીને પ્રેરણા તમને ક્યાંથી મળી? મારે આજથી 27 વર્ષ પહેલાં મારે એક્સિડન્ટમાં પગ ભાંગી ગયો હતો અને પ્લાસ્ટરનો પાટો હતો। તે મારો મિત્ર ડુંડા લઈને આવ્યો બાસકું ભરીને, અમે પોક પાડીને ખાતા, હું હાથી હતો તો ડુંડા વીધા સિંદરીમાં હુતરીમાં બાંધ્યા તો 2 પોપટ આવ્યા ને 5 આવ્યા ને 10 આવ્યા। તો અટાણ મને એમ થાય મારો પગ ભાંગ્યો તો એ સારું થયું, ભગવાન કહી કે એવું સારું કરે અને એમાંથી મને પ્રેરણા મળી ને પછી 50 પોપટ આવ્યા ને 100 આવ્યા ને 200 આવ્યા ને 500 ને અટાણે 10,000 સુધી પોપટ આવે અને રોજના 12 મણ ડુંડા એટલે કે 9 મણ બાજરો જઈ નોરતા સુધી ખાહે અને 3 વખત ડુંડા બદલાવવા પડે અને ડુંડા બદલાવે એટલે કલાક 1.5 કલાક 4 જણાને થાય અને ચાલુ વરસાદ હોય તો ડુંડા બદલાવાના। 27 વર્ષમાં એવો રેકર્ડ નથી આવ્યો
કે પક્ષી આવ્યા હોય ને એમાં દાણા ન હોય ને ડુંડા નાખેલા એવું આવવા નથી દીધું. અને મારી 4 પેઢી છે અને અમે 4 પેઢી આમાં કામ કરીએ. મારા એકલાથી ન થાય, અમારો આખું સહપરિવાર બધાય આમાં મહેનત કરે તંગ તોડ દિલથી. ખાસ કરીને આજે પોપટ તમારી આવે છે, લોકોને શું અપીલ કરશો? હું એમ કહું, અટાળે નાના માણસો હોય એને હુમલા આવી જાય મારા અનુમાન મુજબ, તો માણા કઈ વયો જવાનું કાંઈ નક્કી નથી. અને મેં જે આ બનાવ્યું ને એ તો મારું જીવતા જગતિયાનો ખર્ચો બાદ કરીને 2.5 લાખને ખર્ચે આ બનાવ્યું, હેઠે ફાઉન્ડેશન ભરીને. તો માણસને આવું કરવું જોઈએ. અને પોપટ કોઈની પરાય નહીં, કારણ કે આખું ગગન એને ઉડવા માટે દીધું. અને જો એને પિંજરામાં પૂરીએ તો આપણને લોકડાઉનમાં અકલ નથી આવી ઘણાને, બધાને નહીં પણ ઘણાને, કે પક્ષી પારે ને એટલે 18 મહિના થાય એટલે એને વિપત આવી જ. તમે જોઈ લેજો, કોઈ પશુ પક્ષીને પરાય નહીં. અને મારે આ પોપટ આવે ને 18 થી 50 કિલોમીટરમાંથી આવે, એ કંઈ પારેલું છે નહીં. અને પોપટ 15 મિનિટ ખાય એટલે એ ધરાઈ જાય. એને તો સપટી એક દાડા પેટમાં આવી જાય, ધરાઈ જાય. અને આ ઉનાળા આ ચોમાસાની અંદર ઠંડીને હિસાબે બાજરો ગરમ એને મજા આવે ખાવાની. લઈને શું કહેશો? હવે આ એક મિત્રતા છે. આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું. એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, કેશોદ.